ગોપી હા, શું કરી પણ હવે- રહી છે તું? અરે ક્યારની તો વાત કરું છું, હવે તો હું મૂકું ને. તમે જુઓ, મારે રસોઈ કરવાની ને બધું બાકી છે. આજે સન્ડે છે પણ ઘરમાં એટલું બધું કામ છે ને કે વાત જવા દો. ગોપી તને નથી લાગતું કે આ બધું ખોટું કહેવાય? અરે જ્યારે મારે ફોન કરવાનો હોય ત્યારે જ તારે કોઈ કામ કરવા હોય છે. કેવી વાત કરો છો? આખો દિવસમાં હું કલાક તો કાઢી જ લઉં છું ને વાત કરવા માટે. પછી કાંઈ હું સવારથી સાંજ સુધી વાતો જ કર્યા કરું? અહીંયા આખું ઘર સંભાળવું, ઘરને ચોખ્ખું રાખવું, ઓફિસ જવું. તો તું મારી સાથે વાત ના કરી શકે? ગઈકાલે પણ આવું જ થયું હતું. મેં સાંજે તને ફોન કર્યો ત્યારે તે કહ્યું હતું કે ઓફિસેથી આવી છું, થાકી ગઈ છું, હમણાં કોલ કરું. પછી તારો ફોન જ ના આપ્યો. તમે પણ જાઓ છો ને કમાવા, તો તમે ન સમજી શકો? તમને ખબર છે કે ઓફિસમાં ક્યારેક વધારે કામ હોય ને તો થાકી જવાય. હશે, હા માની લઉં કે કોઈક વાર આવું થતું હશે, પણ છેલ્લા અઠવાડિયાથી હું તો આવી જ રીતના તને જોઈ રહ્યો છું. પણ અઠવાડિયાથી જ તેને અઠવાડિયાથી જ બધું કામ છે એટલે હમણાં જો કામ ના હોય તો મને વાત કરવામાં શું વાંધો હોય? દિવાંગ, હવે વાત કરવા માટે થઈને તમે ઝઘડો કરશો. આ ટોપિકને છોડીએ, આપણે બીજી કોઈ વાત કરીએ. હા. મમ્મી તને યાદ કરતા હતા ને કહેતા હતા કે હા એમને કાકાને ત્યાં જવું છે, તો તું અરે. થોડા દિવસ માટે અહીંયા આવી શકતી હોય તો. પણ મમ્મીની વાત કરી તો મને યાદ આવ્યું કે મારે છે ને અશોક કાકાને ફોન કરવાનો હતો. એમની તબિયત ખરાબ છે ને, એને પૂછવા માટે કે હવે કેમ છે. મમ્મીએ કીધું હતું વાત કરવાનું ને હું ભૂલી જ ગઈ. તમે ફોન મૂકો, હું પહેલા એમની સાથે વાત કરી લઉં, પછી તમને કોલ કરું છું. ગોપી જો, હાલો. અરે પણ ચાલુ છે ફોન. 5 મિનિટ પછી હું વાત કરીને તમને ફોન કરું છું. ઓકે, બાય. અરે મમ્મી કેટલું સંભળાવશે મને. 2 દિવસ થઈ ગયા અશોક કાકાને ફોન કરવાનું કીધું હતું એને. ખરેખર એમ હતું કે દીકરો છે એના લગ્ન કરીશ અને વહુ આવશે ને તો મારા જીવનમાં શાંતિ થશે. પણ આ આખી જિંદગી મને એમ લાગે છે કે અશાંતિ રહેશે. વહુ હોવા છતાં પણ મારે કામ કરવું પડે છે. એક તો પગ દુખે છે. અરે અરે બિચાકડા માર માસી કેટલું કામ કરે નહીં. લે ધમેની તું હા, હું આ જાતી હતી ને બાજુમાં તો મેં જોયું કે તમે કામ કરતા હતા. પછી મને તમારી બહુ દયા આવી. કઈ કામ તો નથી ને? કઈ કામ હોય તો કેજો, લાવો કરાવો. કઈ બનાવવાનું છે? ના ના રેવા દે ને દામિની. ઈ હાલે આજ કામ હતું. શિંગદાણા છે. હા વાંધો નહીં, મૂકી દઉં. તો હું એમ કહું છું કે દામિની તને કેટલી દયા આવે છે ને મારી વહુ એક છે ખબર નથી પડતી. એને એવી ખબર નહીં હોય કે મારી સાસુના પગ દુખે છે તો હું ત્યાં થોડા દિવસ રહેવા જાઉં. હવે કઈ બધા મારા જેવા થોડી હોય કે પોતાના પરિવારનું વિચારે. એ તો હું છું કે એટલું બધું વિચારું છું. એ વાત સાચી છે. અને તારા જેવી વહુ મળવી પણ મુશ્કેલ છે ને. હે પણ માસી એક વાત કહું, ખોટું ન લગાડો તો? તારી વાતનું તો શું ખોટું લાગે? બોલ ને. તારી હરેક વાત મેં માની છે. છો કે એવું તો ન જોઈએ, પણ તમે જ વિચાર કરો ને. અત્યારે જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે નહીં? આ તમારી વહુ એકલી બીજા શહેરમાં રહી છે અને ત્યાં સ્ત્રીઓ માટે તો સેફટી જરાય નથી રહી. ભલે નહીં બીજા શહેરમાં રહે પણ કમાઈ છે ને, બીજું શું? એની ના જ નથી. હું તો કહું છું કે બહુ સારું કરે છે ગોપી કે બીજા શહેરમાં રહે છે, ઘરનું વિચારે છે, કમાય છે. પણ તમે કોઈ એનું વિચાર્યું? વિચાર્યું એટલે હવે એના વિશે શું વિચારવાનું હતું? અરે ત્યાં એકલા રહે છે. અત્યારે જમાનો કેટલો ખરાબ થઈ ગયો છે. ઘરે પાર્સલ દેવાને બાને, ડિલિવરી કરવાના બાને ઘરમાં કેટલાય લોકો આવતા હોય ને બધા લોકો સારા થોડી હોય. કોઈની નીતિ ખરાબ થઈ તો કોકને ખબર પડી કયા એકલી બાઈ રહી છે અને નજર ખરાબ કરી તો. અને અત્યારના લોકો કાંઈ બધા સારા થોડી હોય. આ જેને તેને ઘરે બોલાવ્યા રાખે. દામિની આટલા વખતથી આ વાત તો મારા મગજમાં ન આવી. અત્યાર સુધી મને એમ હતું કે ભલે ને દૂર રહેતી પણ કમાઈને રૂપિયા તો લાવે છે ને. પણ આ લાંબો વિચાર મેં ન કર્યો. આવું તારે વેલાહાર ન કહેવાય. મને વિચાર આવ્યો એટલે મેં તમને કહી દીધું. પણ હવે શું થવાનું છે? એ તો ત્યાં એકલા રહે છે. કાલે સવારે કોઈ પુરુષ ઘરે આવ્યો અને બધાને ખબર પડી તો બદનામી કોની? અમારી જ ને. તો પછી અમારા સમાજમાં અમારું કેટલું મોટું નામ છે અને ક્યારેય અમારા ઘર ઉપર લાંછન નથી લાગ્યું. પણ
જો કાંઈક અવળું થયું મારા વહુ સાથે તો અમારી બદનામી થઈ જાય ને ઘરમાં. એકદમ સાચી વાત છે. અને નીતિ ક્યારે કોની બગડે શું ખબર. હું તો એમ કહું છું કે તમે એ વિચાર કરો કે તમારી વહુ અત્યારે સારી છે, એકલી રહી છે, એનાય તે મનમાં પાપ જાગ્યું તો ખરેખર આવું પણ થઈ શકે? આ તો ખાલી વાત કરી મેં કે આવું બધું થાય એમ. દામિની, ખરેખર અમે તો અભણ માણસ છીએ, પણ તમે લોકો અત્યારના તો લોકો કેવા ભણેલા ગણેલા હોય, એની બુદ્ધિ પણ અમારી પૂરી થાય ને એ પછી ચાલુ થાય. એટલે તું કહે છે એ વાત તો સાચી જ છે. જોઉં છું હવે કે મારે વહુ કેવી રીતના દૂર રહીને નોકરી કરે છે. એટલે તમે પાછું બોલાવી લેવું એમ એને? આવું કંઈક થાય એના પહેલાં બોલાવી લેવી સારી. આ કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી સારી. ન કરે નારાયણે જો અજુકતું કાંઈક થયું તો અમારે તો કોઈને મોઢું બતાવવા લાયક ન રહી. પણ હું કહું છું ખબર છે, બિચારી ત્યાં એટલું કમાય છે ને તો એની નોકરી થોડી મુકાવાય. એક કામ કરો ને, તમે દેવાભાઈને ત્યાં મોકલી દો તો પૈસાના પૈસા આવે, નોકરીની નોકરી, અને તમે નોકરી મુકાવાનું કહેશો તો તમે જ બદનામ થશો કે જો બહુ કમાય છે ને જોવાતું નથી સાસુથી. બસ મને ખબર પડે કે મારે શું કરવું છે. ખૂબ ખૂબ આભાર હો દામિની, તારો ખૂબ ખૂબ આભાર. લઈ જતું તારે. હવે જોઉં છું કે આ ગોપી કેવી રીતે નોકરી કરે છે. જ્યારે હોય ત્યારે અમારા સાસુ ને મારો પતિ મને સંભળાવી રહેતા હતા ને કે ગોપી કેટલું કમાય છે, કેટલું કમાય છે. હવે ખબર પડશે એને. હા હું છે ને હમણાં ઓફિસે આવું ને એટલે તમારી સાથે વાત કરું છું. દેવાંગ, નીકળું જ છું. હા, કોલ બેક આપું તમને. ઓકે. બોલો ને મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાય છે? મારે કામ છે, ઓફિસનો એક ક્લાયન્ટ છે તો એમને ઓફિસે એક ડોક્યુમેન્ટ આપવા આવ્યો છે તો ડોક્યુમેન્ટ લઈને હમણાં આવું છું. થોડુંક જ કામ છે, નાનું મસું પતાવીને આવું. ન્યા જવાને બદલે એક કામ કર, તું તારી બાયડી પાસે આવ્યો જા. કેમ ગોપીની પાસે જવાની શું જરૂર છે મારે? ગોપી કેટલા સમયથી ને એકલી રહી છે અને તું અહીંયા. એની કરતાં બે માણા હારે રહ્યો ને હારે નોકરી કરો ને તો બહુ થઈ ગયું. મમ્મી એ તો ઘણા સમયથી રહે છે તો હવે શું કામ મારે ત્યાં જવાની જરૂર પડે? અને આમ પણ મારી નોકરી તમે માનો છો એટલી સહેલી નથી કે હું ત્યાં જઈશ ને તરત જ મને બીજી નોકરી મળી જશે અને અહીંયાથી હું રિઝાઇન આપી દઈશ તો તરત મને છૂટો કરી દેશે. શું મમ્મી તમે પણ? દેવાંગ 15-20 દિવસે મળશે, મહિને મળશે ને તોય વાંધો નહીં, પણ આ ગામના લોકો મને કહી જાય છે ઘરમાં આવીને, એ મને નથી પોહાતું. શું કહે છે ગામના લોકો? ગામના લોકો એમ કહે છે કે તમારી વહુ ત્યાં નોકરી કરે એકલી અને તમારો દીકરો અહીંયા રહે છે. અને આ જમાનો કઈ સારો નથી, સમજો. પુરુષોની નજર કેવી હોય, હે, આજુબાજુ પુરુષો કેવા હોય આપણને ન ખબર હોય. તે કોઈ દી તપાઈશું છે ત્યાં જઈને? અને કાંઈ અજુકતું થયું ગોપી વહુ વારે તો આપણે કોને મોઢું બતાવશું? મમ્મી આવું ચેક કરવાની ક્યારે જરૂરિયાત જ નથી લાગી ને આપણને. જોકે ગોપીને રજા હોય છે ત્યારે ગોપી તો અહીંયા આવતી રહે છે, આપણે ત્યાં નથી ગયા. અને શું કામ જઈએ પણ? જો દેવાંગ, સમાજમાં રહેવું છે, પરિવાર સાથે હળીમળીને રહેવું છે, એટલા માટે આ જરૂરી છે. તો તું છે ને ગોપી પાસે જતો રહે, બસ મારે એટલું કહેવાનું છે, બીજું કાંઈ નહીં. ઠીક છે, તમે આટલું ફોર્સફુલી કહી રહ્યા છો તો પછી હું ત્યાં જાઉં. પણ મમ્મી હું ત્યાં જઈશ તો એને ખ્યાલ નહીં આવી જાય કે દેવાંગ અહીંયા આ બધી તપાસ કરવા માટે કે કંઈક શંકાનું સમાધાન મેળવવા આવ્યા છે તો? છો દેવાંગ, એ કાંઈ ભગવાન તો છે નહીં કે એને બધી ખબર પડી જાય શું કામ આવ્યો છે એમ. આ બધી વાત પડતે મૂક. અને મારે બીજી વાત કરવાની હતી કે અશોક કાકાને ફોન કરવાનો છે, ઘણા સમયથી ફોન નથી થયો, તો તું કરી દેજે કાં તો મને યાદ કરાવજે એમને. હા, તમે મને કહ્યું હતું કે ગોપી વહુને પણ કહેજે કે ફોન કરી દે. જોકે હમણાં જ મારી વાત થઈ, ગોપી ફોન કરવાની જ હતી, લગભગ તો કર્યો હશે. જોકે મારી સાથે વાત થઈ ત્યારે તો એ કરવાની જ હતી. હા વાંધો નહીં, પાછો પૂછી લેજે
કે ફોન કર્યો કે નહીં? નકર નોકરીમાંથી ઊંચા આવશે તો વ્યવહારમાં ધ્યાન આપશે ને. હા હું કામ પતાવીને તરત જ નીકળું છું. ક્લાયન્ટ ત્યાં રાહ જોવે છે. ઠીક છે, મારી વાતનું ધ્યાન રાખજે. હા મમ્મી, હવે જાઉં તો છું. આ તો પાડી મેં તમને બતાવીશ. ફોન તો કરું. મહારાણી હું કરતા હશે અત્યારે. મમ્મીનો ફોન? આડી આવડી કંઈક રખડતી હશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કેમ કરો છો? છો વહુરાણી? આ બસ પોતા કરતી હતી. અચ્છા, એટલે ઘરે જ છો એમ ને? આજે તો રવિવાર ને મમ્મી, એટલે ઘરે જ હોવાની. હા, કેમ રવિવાર છે એ તો મને ખબર હતી. મેં કીધું કે કદાચ રજા હોય અને આમ તેમ ગઈ હોય કદાચ. ના ના મમ્મી, રવિવાર હોય ત્યારે ઘરની કંઈ ખરીદી કરવાની હોય ને તો જ બહાર જવું, પણ અત્યારે તો ઘરમાં બધો સામાન છે એટલે ઘરે જ છું. અચ્છા, એટલે કે જવાની નથી ને આખો દિવસ? ના ના, ક્યાંય નથી જવાનું. કેમ, કંઈ કામ હતું? કામ તો શું હોય મારે? તું ક્યાં અને હું ક્યાં? અને કંઈ કામ હોય તો તું આવી થોડી હકવાની હતી. એટલે ના મમ્મી, કંઈ મારી જરૂર હોય તો હું આવી જાઉં ઘરે. ના ના, કાંઈ જરૂર નથી. આ તો મેં કીધું કે ગોપી વહુ શું કરતી હશે, લાવ હું ફોન કરું. સારું થયું કે તમે મને યાદ કરી. હું વિચારતી જ હતી કે કામ પતે ને એટલે તમને ફોન કરું. હા, કાંઈ વાંધો નહીં. વિચાર્યું ને એ પહેલાં મેં ફોન કરી દીધો, કેમ કે તમારે કેટલા હજારો કામ હોય એટલા માટે પછી સાસુને જ ફોન કરવો પડે ને બેટા. ના ના મમ્મી, એવું કાંઈ નથી. કેમ આવી રીતે વાત કરો છો? એમાં એમ છે કે ગોપી એક વાત કહેવા ફોન કર્યો હતો. હા બોલો ને મમ્મી, શું વાત કરવાની હતી? એ જ કે આપણે ઓલા અશોક કાકા છે ને, અરે અશોક, હા હા અશોક કાકા. હા, એ બીમાર જેવા છે. તો મેં કીધું કે હા મમ્મી, એ તમે મને કીધું હતું 2 દિવસ થઈ ગયા, પણ હું એમને ફોન કરતા ભૂલી ગઈ છું. આજે કરી જ દઉં હું ફોન. બરાબર 2 દિવસ પહેલા કીધું તું પણ હજી ફોન નથી કર્યો. મમ્મી, તમારી વાત સાચી છે, મારે યાદ રાખવું જોઈએ, પણ આ મગજમાંથી નીકળી જ ગયું. હમણાંથી છે ને ઓફિસમાં બહુ કામ રહે છે, એમાં ભૂલાઈ ગયું. ગોપી વહુ થઈ ગયા છો તમે, નહીં કે તમારા પિયરમાં દીકરી, એટલે વ્યવહારમાં પણ ધ્યાન આપવું જોઈએ તમારે. એવું નથી લાગતું? સાચી વાત છે તમારી મમ્મી, મારી ભૂલ છે. પણ અને આમાંય તે જ્યારે પપ્પાની તબિયત ખરાબ હતી ત્યારે અશોક કાકા અને એમનું ઘર દરરોજ આપણા ફેમિલી પાછળ દોડ્યું છે, અને હું છું કે એમની તબિયત પૂછતા ભૂલી ગઈ. સોરી મમ્મી, હું હમણાં જ ફોન કરી લઉં છું એમને. હા, ભૂલાય નહીં પાછું. ના, અને નહીં. 17 કામ હોય ને એ પણ તડકે મૂકજો હમણાં. હો, હા મમ્મી, હમણાં જ વાત કરી લઉં. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મારું મગજ કેવું થઈ ગયું છે. ઓફિસના જ કામ રહે છે યાદ, ઘરના તો કંઈ કામ યાદ જ નથી રહેતા મને. કચરા પોતા કરીને સૌથી પહેલાં આ કામ કરવું પડશે. દેવાંગ, હા હું તમે અચાનક અહીં સુરત, મતલબ કેમ? કંઈ ફોનમાં કહેતાય નથી કે હું આવવાનું છું. કેમ હું ના આવી શકું? અરે આવી સરપ્રાઈઝ શકો. આપવા માંગતો હતો, એટલા માટે ફોન મેં કર્યો હતો. તને વાત કરીને જ કહેવા માંગતો હતો, પણ તે કહ્યું કે હું ફરી પાછું ફોન કરું છું, પછી તારો ફોન જ ના આવ્યો. અરે હું તમને ફોન કરતા ભૂલી જ ગઈ. અશોક કાકા સાથે વાત કરી તો એ મને ગમે તેમ સંભળાવવા માંડ્યા કે સારું થયું, એને મહિનો થઈ ગયો છે ને હવે તમે ફોન કરો છો. એ બધું છોડો, પણ તમે કેમ અચાનક આવ્યો? કંઈ સમજાયું નહીં મને. અરે એ તો મને મમ્મીએ કહ્યું હતું કે થોડા દિવસ માટે. થોડા દિવસ માટે? ના મતલબ કે મારે 2 દિવસની રજા છે, એટલે 2 દિવસ હું તારી સાથે રહું ને, અહીંયા આપણે બંને સાથે રહીએ એટલે. દેવાંગ, તમારી નોકરી, તમે અત્યારે સાંજના સમયે આવો છો. કાલે સોમવાર છે, કાલ તમારે જોબ પર નહીં જવાનું હોય, અને હમણાં કેટલી રજા રહી છે. અહીંયા જ્યારે મારું સામાન શિફ્ટ કરવાનું હતું ત્યારે 15 દિવસ તમે રજા લીધી હતી. ફરી પાછી રજા લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય નોકરીમાં? ના ના, માર્કેટમાં મંદી જેવું છે ને, એટલે મારા બોસે જ મને સામે ચાલીને કહ્યું છે. મને એકને નહીં, મારા જેવા બીજા 4-5 જણાને કહ્યું છે કે તમે લોકો થોડા દિવસ હમણાં આરામ કરો, પછી અમે બોલાવીશું. એટલે તમારી આ ગોળ વાતોથી મને કેમ એવું લાગે છે કે તમે કંઈક અલગ પ્લાનિંગથી આવ્યા હોય. ના, એટલે અચાનક તમે તમારી જોબ પરથી છુટ્ટી લેવામાં માનતા જ નથી અને અહીંયા જ આવી ગયા તો. કોઈ ખરું કે ભાઈ,
અરે આવા સમયે તારે ખુશ થવું જોઈએ કે હું તને અચાનક લઈ અહીંયા સરપ્રાઈઝ આપવા માટે આવ્યો છું, તારી સાથે ખુશ રહેવા આવ્યો થાવ. છું. તો શું વિચારીને ખુશ થાવ કે હવે તમારી જોબ જોખમમાં મુકાઈ જશે? જ્યારે 15 દિવસની એક સાથે રજા લીધી ને ત્યારે જ તમને તમારા બોસે ચેતવ્યા હતા કે હવે વારંવાર રજા લેશો ને તો તમારી નોકરી ગઈ સમજજો, અને ફરીથી તમે અહીંયા આવ્યા છો તો હું ખુશ થાઉં. તો નોકરી જશે ને તો ભલે ને જતી. ભલે ને આમ જતી. પણ તું અને હું આપણે આવી રીતના જુદા જુદા રહીએ છીએ એના કરતાં હું એક કામ કરીશ, અહીંયા ક્યાંક નોકરી મળે તો અહીંયા નોકરી ગોતી લઈશ. આપણે અહીંયા જ રહીશું ને સાથે. એમાં શું પ્રોબ્લેમ છે? હા તો એવું કહો ને કે હવે તમારે અહીંયા સાથે રહેવું છે, અહીંયા જોબ કરવી છે, એટલા માટે આવ્યા છો. ખોટી ખોટી વાતો કેમ કરો છો? મેં ક્યાં કંઈ ખોટી વાત કરી છે? મેં તો તને 2 દિવસ માટે આવ્યો છું એ જ વાત કરી છે, પણ તું કહે છે કે આમ થશે તેમ થશે. છોડ ને હવે બધી વાત. સામાન મૂકો, ફ્રેશ થાવ, બેસો, હું આવું છું. હા, તારે ઓફિસે નથી જવાનું ને? સન્ડે છે આજે. ઘણીવાર સન્ડેના દિવસે તે રજા નથી હોતી એટલે પૂછ્યું. દેવાંગ પોતે તો આવી રીતે ન જ આવે, એ પણ નોકરીને જોખમમાં મૂકીને. નક્કી મમ્મીએ જ કંઈક કાન ભર્યા હશે. અહીંયા જોબ કરવાની વાતો કરવા માંડ્યા છે. એમને તો પોતાના ઘર સિવાય બીજા એક સિટીમાં ફાવતું જ નથી, અને અત્યારે અચાનક જ અહીંયા નોકરી કરવાની વાતો કરે છે. મમ્મી સાથે વાત તો કરવી જ પડશે મારે. માસી, લે ધામીની વળી પાછી બેટા તું આ બાજુ કઈ જોતું તું? ના ના જોતું નહોતું, પણ માસી આ દેવાંગભાઈને મેં ક્યાંક જાતા જોયા. ક્યાં જાતા હતા? એ તે ન કીધું મારા વહુની વાત તો મેં કેટલી વિચાર કરી, પછી મેં દેવાંગને જ કીધું કે બેટા દેવાંગ, અત્યાર સુધી જે પણ થયું એ બધું બરાબર છે, પણ હવે તું એક કામ કર. ગોપીને અહીંયા લઈ આવ. ના રે ના, ગોપી વહુને અહીંયા શું કામ છે? પણ એને જ ત્યાં મોકલી જ દો હાવ, એટલે એ ત્યાં ગમે એ નોકરી ગોતી અને 2 માણા હારે રહે. જો તે મને કીધું કે આ ઘરની બદનામી થાય, એવું તો હું કોઈ દી વિચારું જ નહીં ને કે મારા ઘરની બદનામી થાય. એટલા માટે દેવાંગ ત્યાં રહેશે અને નોકરી કરશે ગમે ના ગોતીને. એકદમ સરસ કામ કર્યું. આવું જ કામ કરવાનું હતું. આ કારણ કે જો ત્યાં ગોપી પછી નોકરી કરી શકશે, પછી દેવાભાઈ ત્યાં નોકરી કરશે, એટલે શું છે કે કોઈ તમને નહીં કે આ ઘરની બદનામી એ નહીં થાય, અને ઉપર જતા આ ઘરમાં પૈસા આવશે એ તો આવશે જ. વાહ દામિની, આ પાડોશી હોય ને તો તારા જેવા હો, કે બાજુવાળાનું પણ સારું વિચારે. ને કે અત્યારના પાડોશી ખબર છે, બાજુવાળાનું કાંઈક સારું થતું હોય ને તો પહેલાં ઈર્ષા કરે અને પાછા આખી સોસાયટીમાં છે ને હળી કરે એ અલગ. અરે સોસાયટીમાં તો અમુક લોકો એવું કહેતા હતા કે આ જો વહુ આવીને તો વહુને નોખી કરી નાખી, એકલી રહેવા મોકલી દીધી, આવી વાતો કરતા હતા તમારા વિશે. નોખી હું કામ કરી હે? એ લોકોને થોડી કાંઈક અમારા ઘરની ખબર છે. અને આમાંય જો દેવાંગ સેટ થઈ જાય ને દામુ, તો મારે પણ એના ભેગું જ વહી જવું છે. મારે કાં અહીંયા રહેવું નથી. હા સારું કહેવાય ને, બહુ સારું વિચાર્યું છે. કાંઈ નહીં, તમે છે ને તમારું કામ કરો, અને ગમે ત્યારે તમને લાગે ને કે કોઈ પણ વાત છે તમારે મને કહેવી છે તો કહી દેજો, હું અહીંયા જ તરવ છું. હા વાંધો નહીં હો. અને દામુ, અને આવવાના વિચાર મને પાછી આપતી રહેજે કે મારી બુદ્ધિ તો પહોંચતી નથી, પણ તારી બુદ્ધિ ન્યા સુધી પહોંચે છે તો સારું જ કહેવાય ને. તો સીધી વાત છે ને. ચાલો હવે હું જાઉં. હા બેટા. બુદ્ધિ તો બહુ ચાલે છે. હા મમ્મી, હા તમે કહ્યું હતું ને એમ બધું મેં ચેક કર્યું છે. ના ના, ઘરમાંથી તો કંઈ એવું નથી શંકાસ્પદ દેખાણું મને. બરાબર છે, નેચર પણ ઓકે. ચલ. હા, હું પછી તમારી સાથે વાત કરું. હા. શંકાસ્પદ નથી દેખાણું એટલે અહીંયા ચેક કરવા આવ્યા છો? ના ના, મમ્મી મને ત્યાંની વાત કરતા હતા કે ત્યાં હું આવ્યો ને પછી ઘર બધું અસ્તવ્યસ્ત હતું, એટલે મમ્મી મને ત્યાંનું કહેતા હતા, બીજું કંઈ નહીં. દેવાંગ, મમ્મીનું તો સમજ્યા, પણ તમને એવું લાગે છે કે હું નોકરી કરીશ એટલે બદલાઈ જઈશ? ના, એટલે આ બધા નિયમો સ્ત્રીઓ માટે જ કેમ? અમે નોકરી કરીને બદલાઈ જઈએ, તમે એવા ને એવા જ રહો. ગોપી, તને ક્યાં કોઈ એવું કંઈ કહ્યું છે? કહ્યું નથી, પણ ચેક કરવા માટે તો પહોંચી ગયા ને. ખબર નહીં તમારા લોકોના મનમાં શું ચાલે છે,
અને લગ્ન પહેલાં જ વાત થઈ હતી ને કે હું લગ્ન પછી નોકરી કરીશ અને જ્યાં મળશે ત્યાં કરીશ. ત્યારે તો તમે હા પાડતા હતા કેમ કે તમારા ઘરની સ્થિતિ બહુ ખરાબ હતી. અને હવે બધું ધીમે ધીમે નોર્મલ થઈ ગયું. જેટલું વસાવવું હતું એટલું વસાવી લીધું. એટલે હવે મારી નોકરી તમને નડવા માંડી. ગોપી, પહેલી વાત તો એ કે હું અહીંયા કોઈ ચેક કરવા નથી આપતો, બરોબર? મેં મારા કાનથી સાંભળ્યું એ શું હતું? વર્તનમાં સ્વભાવમાં કાંઈ બદલાવ નથી, કાંઈ શંકાસ્પદ લાગતું નથી. હું સાંભળું છું તેમ છતાંય જુઠ્ઠું બોલો છો. હા તો શું કરું? તું જ કે ને મને, છે કોઈ ઓપ્શન બીજો મારી પાસે? અને આમ પણ હા, તને જ્યારે ફોન કરું છું ત્યારે ફોન કરીને સરખી રીતે વાત તો કરી શકતી નથી. નવરી હોય છું, નવરી હોઈને વાત ન કરતી હોય ને એવી રીતે વાત કરો છો તો તમે. કામ કરવા હું પણ જાઉં છું. હું તો તારી સાથે વાત કરવાનો સમય કાઢી લઉં છું ને. કેમ કે તમને તમારી નોકરી નહીં પડી હોય, પણ હું જ્યાં કામ કરું ને ત્યાં 100% સમર્પિત થઈને કરું છું. અચ્છા, જાણે હું તો રખડવા કે હરવા ફરવા માટે જતો હોઈશ. જો ગોપી, એટલે જ તો પગાર વધ્યો નથી આજ સુધી. તારે મને સંભળાવવાની કોઈ જરૂર નથી. સંભળાવતી નથી, સાચું કહું છું. રામ પણ લોકો ઘરે આવીને જે સંભળાવે છે એ ઓછું છે. ચૂપ. એટલે લોકો સંભળાવે એના માટે થઈને તમે મારા ઉપર શંકા કરશો? લોકોએ કીધું એટલે તમે અહીંયા સુધી પહોંચી ગયા ચેક કરવા માટે? હા તો આવું જ ને. એ લોકોની વાત પણ ખોટી તો નથી જ ને. તું આટલા સમયથી અહીંયા એકલી રહે છે અને આમ પણ હવે તો 15-20 દિવસે પણ તને ટાઈમ નથી મળતો કે તું ઘરે આવી શકે. થાકું છું, કામ કરું છું, અહીંયા ફ્રી બેઠી નથી રહેતી. બહાનાઓ છે બધા. બાના? સાચું જ કહેતા હતા મારા મમ્મી મને કે ત્યાં જઈને ચેક કરતું, નક્કી કંઈક નવીન હશે. મને નહોતી ખબર કે તારું મન અને તું આટલી બધી બદલાઈ જશે. હું બદલાઈ ગઈ છું કે તમે લોકો બદલાઈ ગયા? આ બધું તો લગ્ન પહેલા વિચારવું જોઈએ ને, જ્યારે તમે મને હા પાડી હતી નોકરી કરવાની. મને એમ હતું કે લગ્ન પછી તને સમજાવીશ, તું સમજી જઈશ. અને છતાંય તે મેં લગ્ન પછી પણ ઘણું બધું એડજસ્ટ કર્યું છે ને. ક્યારેય રોકટોક નથી બતાવી મેં તને. પણ છતાંય તે તને જો મારું અહીંયા આવવું પસંદ ના હોય તો આનાથી વધારે વિશેષ તો હું શું કહી શકું કે એ લોકો સાચા જ હતા. મને તમારું આવવાનું નાપસંદ નથી. તમારી નોકરી જશે ને બસ એ વાતનો ડર હતો. પડિયારો અહીંયા મને કઈ વાંધો નથી. નોકરી તો હું અહીંયા પણ કરી લઈશ ને. મેં ક્યાં ના પાડી છે કે નોકરી નહીં કરું? ક્યારે નોકરી મળશે, ક્યારે કરશો, ક્યારે કમાશો અને ત્યાં સુધીમાં પેલી નોકરી જતી રહેશે એનું શું? પગાર નહીં આવે ઘરમાં એનું શું? તમને ખબર હશે ને કે આપણે ઘર લીધું છે તે લોન પર લીધું છે, કઈ રોકડે નથી લીધું. તારો પગાર આવે છે ને, તું અહીંયાનો વિચાર કર ને. ત્યાંનો વિચાર તું શું કામ ને કરે છે? ત્યાં હું ફોડી લઈશ મારી રીતે. મારો પગાર હું ત્યાં નથી મોકલતી, બધો પગાર મારી પાસે રાખી લઉં છું. કેવી રીતે વાત કરો છો તમે? મારો તો અડધો અડધ પગાર હું ત્યાં મોકલું જ છું ને, અને એટલા માટે જ તે લોન ભરાય છે આપણી. મોકલે છે તો કોઈ ઉપકાર નથી કરતી ગોપી. અરે હું ક્યાં કહું છું કે ઉપકાર કરું છું? તો પત્ની છે તું મારી. પત્ની તરીકેની પણ અમુક જવાબદારીઓ આવે સ્ત્રીની, એ તો તારાથી પૂરી થતી નથી. અંતે વાત ત્યાં જ આવીને ઊભી રહી જાય હે ને કે તું સ્ત્રી છો, તું પત્ની છો, તારી જવાબદારી ઘર સંભાળવાની છે, કામ કરવાની નથી. ભલે ને પછી અડધો પગાર લઈ લેતા હોય મારો તોય. જો દેવાંગ, મને તકલીફ એક જ વાતથી છે કે તમે લોકોનું સાંભળીને મારી સાથે વ્યવહાર ન બદલો. લોકો તો કંઈ પણ કહેવાના. ઘરે બેસી રહીશ તો એમ કહેશે કે ભણેલી હોવા છતાંય ઘરે બેઠી છે, અને કમાવા જઈશ તો એમ કહેશે કે જો વહુ પોતાની જવાબદારી ભૂલીને કમાવા નીકળી ગઈ. સમાજ અરીસો છે, એ આપણને એ વાત જ બતાવશે જેને દેખાઈ રહ્યું હોય. અને મને તો અહીંયા આવીને સાબિતી પણ મળી ગઈ છે, એટલે તું વધારે કંઈ ના બોલે ને તો જ સારું છે. સમાજ અરીસો નથી, સમાજ ગંદકી છે જે પોતાના વિચાર ગમે એની અંદર નાખી દે છે. પછી ભલે ને એ વિચાર યોગ્ય હોય કે અયોગ્ય. તેવાંગ 100 વાતની એક વાત, તમે લોકો સમાજ કહે ને તેમ જીવો, મને વાંધો નથી, પણ હું સમાજ કે એમ નહીં જીવું. મને જેમ ઠીક લાગશે એમ હું કરીશ, અને હું કંઈ ખોટું તો નથી જ કરી રહી ને. લો, ચા પીવો અને જેટલા દિવસ અહીંયા રહેવું હોય રહી શકો છો. આથી પીવી મારે ચા આપે? ચાનું મૂળ તો તે આમ પણ સ્પોઇલ કરી નાખ્યું છે. હવે શું ચા પીવે? તું પી, તારે પીવી હોય તો. બેઠો છું હું રૂમમાં, કે જતી નહીં હા મને કીધા વગર. પોતાની જ બાયોડેટામાં લખ્યું હતું કે ભણેલી ગણેલી અને નોકરી કરતી છોકરી ચાલશે. પણ આજે જ્યારે સમાજ સવાલ ઉઠાવવા લાગ્યો ત્યારે પોતાના વિચારો બદલાઈ ગયા. સમાજ ક્યાં ગયા બધા? કાકી, કાકી. હા બેટા રોનક, રસોડામાં છું. હા. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. કેમ છો કાકી? એકદમ મજામાં છું. તું કેમ છો ઈ કે? હું તો બસ જો મસ્ત. તમને ખબર હતી કે હું આવવાનો છું? ના રે ના, કાંઈ ખબર નહોતી. તો મારા માટે જ કંઈક બનાવતા હતા કે શું? આ રસોડામાં છું એટલે મને એમ કે મારા માટે કંઈક ગરમા ગરમ વાનગી બનાવતા હશો.
હા પણ જો કે તમારે હવે કંઈ કામ કરવાની જરૂર નહીં પડે. કામ કરવાની જરૂર નહીં પડે. હા તો ટૂંક સમયમાં તો તમારા ઘરે નોકર ચાકર થઈ જશે ને. તમારે તો લીલા લેર છે, આ વહુ કમાય ને તમારે જલસા કરવાના, બીજું જોઈએ શું? અરે કાંઈ વહુ કમાય અને નોકર ચાકર રાખીને જલસા થાય એવું કંઈ સાંભળવું છે? લે તો એમ જ હોય ને. મને તો જો ગોપી જેવી ઘરવાળી મળી હોય ને તો હું તો અત્યારે જલસા કરતો, એના પૈસે ખાઈ પીને જલસા કરવાના, બીજું કરવાનું શું? ઘરવાળી કમાતી હોય, બહાર ફરતી હોય તો પછી બીજું શું જોઈએ? આ દેવાંગને પણ બહુ જલસા છે, એને એવી છોકરી મળી ગઈ ને કે આખી જિંદગી એને લીલા લહેર છે. અરે પણ રોનક, એવું કાંઈ થોડું હોય કે વહુ કમાય અને એની કમાણીથી લોકો જલસા કરે? એને વધીને 10,000 15,000 પગાર હોય, કાંઈ લાખ રૂપિયા જેવો તો ન જ હોય કોઈનો. તમે ગમે તે બોલો, મેં તો બધે જ જોયું છે કે જ્યાં વહુ કે દીકરી કમાતી થઈ જાય ને પછી એના ભાઈ ને પતિ છે ને એ કમાવાનું બંધ જ કરી દે. થોડોક સમયમાં તમે જુઓ દેવાંગને આળસ ન ચડી જાય ને તો મને કહેજો. પછી એને લાગશે કે હવે ગોપી કમાઈ છે અને એનો પગાર જો થોડોક વધી ગયો પછી તો વાત જ પૂછવાની નહીં. પછી તો જો એના જ પૈસાથી ઘર ચાલશે અને પછી રાજે એનું જ ચાલશે, યાદ રાખજો. ના ના, એવું કાંઈ થોડું હોય રોનક, કઈ રાત થોડું એનું ચાલે? આ સાસુ જ જીવતી છે. એ તો થોડો સમય, એક વખત ગોપીનો પગાર વધે ને પછી એનો પાવર જોજો. પછી સાસુનું કેટલું રાજ ચાલે છે ને હું આવીશ પાછો જોવા માટે, પૂછીશ તમને. રોનક, આ વાત છોડ ને, તે ઘરે ફોન કર્યો હતો કે નહીં ગામડે? કેમ એ છે તો બધા? છોડો, પણ તમે આ ગોપી જ્યાં રહી છે ત્યાં જરાક તપાસ તો કરતા રહો છો ને કે કેમ રહી છે, એના આસપાસમાં કેવા કેવા લોકો છે અને બધું જાણકારી તો હશે ને તમને? હા, જાણતો તો રહેવું જ પડે ને બેટા. બહુ દૂર રહે દીકરો. હા એટલે જ ને, આજકાલ છે ને કાકી સમય બહુ ખરાબ આવી ગયો છે, કોઈની પર ભરોસો નથી કરી શકાતો. કેવા કેવા કિસ્સાઓ આવે છે ને પેપરમાં, રામ રામ રામ. મેં તો પેપર જ વાંચવાનું બંધ કરી દીધું, આપણાથી તો સાંભળી ના શકાય. ભલે હું એવું કંઈ નથી કહેતો પણ આ તો કેવું છે કે સમય છે હવે, એટલે જરાક ધ્યાન રાખવું સારું. હવે આ બધી વાતો છોડો ને, તમે ચા મૂકો, હું ત્યાં બેઠો ચા બનાવો મારા માટે. હા, પછી આપણે ચા પીતા પીતા વાતો કરીએ. હા ઠીક છે. હા જા બેસ. હા. ચા. રોનક પતરી જોવા છતાં પણ જો કઈ જતો હોય તો પછી આજુબાજુવાળા તો કહેવા જ ના નહીં. સાચું જ કહેતો હતો કે વહુને નોકરી ન કરાવાય, અને જો કદાચ વધારે પગાર થઈ ગયો તો ખરેખર આ ઘરમાં રોપ જમાવે. તો લાગે છે કે વહુની નોકરી જ બંધ કરાવી દેવી છે, એટલે લોકો કહેતા તો બંધ થઈ જાય. હું જ ત્યાં જતી રહું છું, એ વાગને કહીશ કે હું પણ આવી રહી છું. ગોપી, થઈ ગઈ તૈયાર તું? તો ચલ આપણે સાથે જઈએ ઓફિસ આજે. શું આપણે સાથે જઈએ ઓફિસ આજે. સાથે એટલે કેમ? તમારે શું ત્યાં કામ છે? હું ત્યાં આવીશ, તારા શેઠને મળીશ અને એમને વાત કરીશ કે જો મારા લાયક કોઈ નોકરી દેવાંગ? હોય તો. ત્યાં કોઈ શેઠ ના બેઠા હોય, ત્યાં અનેક ઓનર્સ છે, કોઈ એક નથી કે તમે એને મળશો. અને બીજી વસ્તુ કે આ સારું પણ ના લાગે ને. તો હું ત્યાંનું એન્વાયરમેન્ટ ચેક કરીશ કે તમે ત્યાં કેવી રીતે કામ કરો છો. ફાલતુની વાત નહીં કરો, મારે મોડું થાય છે અત્યારે. કે મારે ચેક કરવા આવવું છે કે ત્યાં તારા કલીગ્સ ને તારા બધા ફ્રેન્ડ સર્કલમાં કેવા કેવા લોકો છે, તમે લોકો કેવી રીતે કામ કરો છો, ઓફિસેથી કેટલા વાગે, મતલબ કે તમે ઓફિસેથી. એક મિનિટ, એટલે હવે ઘરનું ચેકિંગ પત્યું, તમે ત્યાં ચેક કરવા માટે આવશો? ચેક કરવાની ક્યાં મેં વાત કરી, મારે મળવું છે એ લોકોને, એ લોકોની સાથે વાત કરવી છે. મળી ના શકું તારા ફ્રેન્ડને? દેવાંગ, આ વધારે પડતું થતું જાય છે. એક લિમિટ હોય, કોઈ માણસની સહનશક્તિની એક લિમિટ હોય. તમે લિમિટ બહાર જઈ રહ્યા છો. અને આ હું તમારી અંડરમાં કોઈ કામ નથી કરતી કે તમે મને ચેક કર્યા કરો કે હું કામ બરાબર કરું છું કે નહીં. અરે તમારી શું? પત્ની છું. ગોપી, તું પત્ની છે મારી, તો પછી એઝ અ હસબન્ડ મારી પણ રિસ્પોન્સિબિલિટી છે કે ક્યાંક કોઈ એવા વ્યક્તિઓના સંગતમાં તો તું નથી ને કે જે કાલે ઉઠીને તારી સાથે કંઈક ખોટું કરે. હા, આજકાલ ઘણા બધા આવા સમાચાર આવે જ છે ને.
હું ક્યારેય ચેક કરવા માટે આવી હતી તમારી ઓફિસે કે તમે કેવી રીતે કામ કરો છો? કંઈ આવવાનું નથી. ગોપી જો હું આવવાનો છું તારી ઓફિસે. અરે તમને હું ના પાડું છું કે નથી આવવાનું તો કેમ પાછળ પડ્યા? અચ્છા તો પાક્કું કે તારે ત્યાં કોઈની સાથે કઈ મમ્મી તમે મી તમે અહીંયા અચાનક કેમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ન ગયું બેને? તમને ખબર હતી ને કે મમ્મી આવવાના છે? ના હવે મમ્મી મને થોડી ખબર હતી. મમ્મી કેમ અચાનક? મમ્મી તમે આ બંને માણસના નૂર કેમ બદલાઈ ગયા છે? ના એટલે મારો નોકરીએ જવાનો સમય છે ને ખબર નહોતી કે તમે આવવાના છો તો મેં કંઈ નાસ્તો કે કંઈ બનાવીને નથી રાખ્યું. એટલે મતલબમાં હવે મારા દીકરાને પાસે અને મારી વહુ પાસે આવવા માટે પહેલાં મારે જાણ કરવાની કે હું આવું છું તો જ મારે મારા ઘરમાં આવવાનું એવું થયું ને? મમ્મી એવી વાત નથી પણ કાંઈ તમે કહીને આવ્યા હોય તો અમે થોડી તૈયારીમાં રહીએ. આવવાની ના નથી પાડતી હું. હવે આવી જ ગઈ છું. તમે કહેતા હોય તો પાછી બેગ લઈને જેવી આવી એવી જતી રહો. ના મમ્મી મમ્મી જો એમાં ગોપીની વાત ખોટી પણ નથી ને. જો તમે આવ્યા છો તો મને તો જાણ કરી શકતા હતા ને તો કંઈક વ્યવસ્થા કરીને રાખત. એ રજા લઈ લે તો ઓફિસમાંથી. હા હવે આવી જ ગઈ છું તો હવે ગોપી વહુને આજે ઓફિસે નથી જવાનું, રજા. કાલે ભલે જાય. મમ્મી ઓફિસે રજા ન રહી શકે. ત્યાં 2-3 દિવસ પહેલા કેવું પડે જો રજા લેવી હોય તો. અચાનકથી આવી રીતે હું ન કહી શકું. કેમ તું બાનું કાઢી દે કે મને મજા જેવું નથી? પણ મને મજા છે તો હું કેવી રીતે કહી શકું? મારું બાનું કાઢ ને કે મારા હસબન્ડને મજા નથી. દેવાંગ આવું ખોટું બોલવાનો કોઈ મતલબ જ નથી ને. અને મમ્મી આવ્યા છે તો વાંધો નહીં, હું થોડી કામ પતાવીને વહેલી આવી જઈશ. અરે એમાં એવું છે કે તું રજા રાખ એટલે મારે તારી સાથે બેસી અને થોડી ઘણી વાત કરવી છે. મમ્મી તમે તો બેગ લઈને આવ્યા છો મતલબ કે રોકાવાના છો તો આપણે સાંજે આરામથી વાત કરશું ને. પણ મારે આજે વાત કરવી હોય તો જોયું તારી વહુને મુદ્દે હું આવી એ નથી ગમ્યું અને પરિવાર માટે એની કોઈ સમય નથી. ફક્ત ને ફક્ત અહીંયા રહી છે, તેની નોકરી માટે રહી છે. મમ્મી અહીંયા આવ્યા છે તો નાની સૂની કોઈ વાત તો નહીં જ હોય ને. અને આમ પર તું મમ્મીને ઇમ્પોર્ટન્સ આપવાને બદલે તારા નોકરી અને ધંધાને ઇમ્પોર્ટન્સ આપી રહી છે અત્યારે. મેં ક્યાં કીધું કે હું મમ્મીને મહત્વ નથી આપતી, પણ વાત એ છે કે અત્યારે હું નોકરીએ જઈને વહેલી આવી જાઉં પછી આરામથી બેસીને વાત કરું. એટલે વહુ માટે પૈસો પરમેશ્વર છે, પરિવાર નહીં. મમ્મી એ પૈસો છે ને એટલે જ અહીંયાય ઘર લઈ શક્યા છીએ અને ત્યાંય ઘર લેવાનું છે. અને પૈસો છે એટલે જ તે આપણે વ્યવસ્થિત રીતે જીવી શકીએ છીએ. મારા લગ્ન પહેલા તમને ખબર છે કે તમારા ઘરની સ્થિતિ એટલી સારી નહોતી અને તમે જાણો જ છો પછી એ વાતને ક્યાં વાગોળવાની આવે. જુઓ વહુ, હવે હું અહીંયા જ રહેવાની છું. હા તો રો ને મમ્મી, મને કંઈ વાંધો નથી. તમે આરામથી રહો, હું તમારા માટે ફટાફટ ચા બનાવીને નોકરીએ જાઉં છું, પછી આવીને વાત કરીશું. અરે પણ કહ્યું ને કે જુઓ મમ્મી મારે લેટ થાય છે ને એટલે મારે તો હવે નીકળવું જ પડશે. તમે આરામથી બેસીને વાત કરો પછી હું તમને સાંજે મળું, ચા બનાવીને જાઉં છું. મારી વાત તો સાંભળ. શું બેસીને આવું છે આમ? જોયું ને આ મને ઘણા સમયથી એકલી રાખીને એટલે પોતાના નિર્ણય જ પાકા ગણે છે. સાસુનું તો શું છે, એ તો આજે છે ને કાલે નહીં, પોતાના નિર્ણય અડગ રહેવાનું બસ. અચાનક ત્યાંથી અહીંયા આવ્યા છો તો ત્યાંનું શું? ત્યાંનું મકાનનું ભાડે આપી દઈશ. હો હું અહીંયા જ રહીશ તમારા લોકોની સાથે જ. અને આમ જો આને નોકરી મને એમ લાગે છે બંધ કરાવવી પડશે હવે. તું ગોતી લેજે જલ્દીથી નોકરી. આપણે એવું લાગે છે વિચાર તો કરવો જ પડશે મારે. ચલો નીચે ગયા છે મેડમ તો. તું દરવાજા ખુલ્લા મૂકીને બે માણા રૂમમાં વાત કરે છે. કોઈ ચોર આવી ગયો હોત તો? અચ્છા તો આ છે તમારું કેબિન. હે અરે તમે અહીંયા શું કરો છો? તમને ના પાડી હતી ને મેં આવવાની. અને આ ચેર ઉપર કેમ બેસી ગયા? ઊભા થાવ. કેમ અરે ઊભા થાવ ને. આ ચેર ઉપરથી કેમ ઊભો થાવ? કેમ હું અહીંયા ના બેસી શકું? આ જ કારણે આગળ નથી વધ્યા. દરેક ચેરની એક મર્યાદા હોય. તમે અહીંયા ના બેસી શકો. કોની ચેર છે? રાજેશ સરની ચેર છે, અહીંયા તમે ન બેસી. મતલબ તારી કેબિનમાં કોઈ છોકરો બેસે છે બીજો? હે ભગવાન. અરે પણ તે કોઈ દિવસ મને જણાવ્યું કેમ નહીં તો? ધીમે બોલો, બધા જમવા ગયા છે, કોઈ અહીંયા સાંભળી જાય ને એની પહેલા તમે અહીંયાથી જાઓ. બધાને ખ્યાલ જ છે, પૂછીને જ આવ્યો છું. અને આમ પણ મેં કહ્યું છે કે મારે ગોપીને મળવું છે એટલા માટે તે મને આવવા દીધો. હું હસબન્ડ છું તારો, કોઈ ના નથી પાડી મને. કોને તમને આવવા દીધા? કોને વાત કરી તમે? છે ત્યાં કોઈ બેઠા હતા પેલા મેન ઓફિસમાં. ધીમે બોલો, ઊભા થાવ તમે. ઊભા થાવ દેવાંગ, અહીંયાથી જાઓ ને. તમે સમજતા કેમ નથી? અરે
નહીં આ જે અહીંયા બેસે છે તારા સર એ સર ક્યાં છે? જો ગોપી આ શું કરે છે તું? તમે શાંતિ રાખો. મારા મેનેજરને ખબર પડશે કે અડશો નહીં. એમને ખબર પડશે ને કે તમે અહીંયા આવ્યા છો તો મને ન બોલવાનું બોલશે. મારે અહીંયા ફેમિલી મેમ્બર્સને પરમિશન નથી આવવાની. બધાના ફેમિલી મેમ્બર અહીંયા આવી જાય એવું થોડી ચાલે. અરે હોય કે ના હોય મારે શું લેવા દેવા છે? ગોપી તું મને પહેલા એ કહે કે આ વ્યક્તિ છે ક્યાં, મારે એને જોવો છે, એને મળવું છે. તમારે એમને મળીને શું કામ છે? અરે કામ તો હોય જ ને. તારી સાથે તારી કેબિનમાં બેસે છે તો પછી મારે એને મળીને જાણવો છે એ વ્યક્તિને છે ક્યાં. દેવાંગ. લાવ ને એનો નંબર હોય તો નંબર લાવ, બોલાવી લઈએ. શુક્રો, તમે અહીંયા શેના માટે આવ્યા છો ને એ વાત કરો. જોવા અને જાણવા માટે જ આવ્યો છું. મેં તને ચોખ્ખી જ વાત કરી હતી કે મારે તારી ઓફિસે આવવું છે. તે ઓફિસનું એડ્રેસ ના આપ્યું, ના કોઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો. પછી આ બાજુમાં ઉર્મિલાબેન રહે છે ને, એમને પૂછ્યું, એમણે મને બધી ડિટેલ્સ આપી અને એમને પૂછીને જ અહીંયા આપ્યો. એટલે એમને પૂછીને જ તમે મારું એડ્રેસ મેળવ્યું? મેળવ્યું તો શું થયું એમાં? તમે મને ફોન કરીને પૂછી શકતા હતા ને કે મારે આવવું છે તો એડ્રેસ આપ. ઓ મેડમ, મેં તો તને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તું મને તારી સાથે લઈને જાવ, પણ તું આવી લઈને તું તો જાણે મારી બધી વાતને માનતી હોય એવી રીતના કહી રહી છે મને. દેવાંગ, તમે આટલા ક્યારે બદલાઈ ગયા? અને તમે આટલા શંકાશીલ સ્વભાવના છો. જો એવી ખબર હોત ને તો હું લગ્ન જ ના કરત. બદલાઈ તો તું ગઈ છે ગોપી. હું હા તો જે વાતની ડિસ્કશન થવી જોઈએ એ વાતની ડિસ્કશન પણ મારી સાથે કરતી નથી, અને ઉપરથી તે કંઈ ખોટું કર્યું નથી તો ડરે છે શું કામ? મળાવ ને મને તારા સાહેબની સાથે. અરે પણ આ ઓફિસ છે, આપણા પપ્પાનો બગીચો નથી કે આપણે ઈચ્છીએ એમ કરીએ. તો હું પણ એવી રીતના વાત નથી કરવાનો કે મારી ઈચ્છા હોય એ પ્રમાણે બધું એને કહી દઉં. એ બોસ નથી, મેનેજર છે અહીંયાના. હું મેનેજર સાથે તમને મળાવીને શું કરું? તમે એની સાથે વાત કરશો ગમે તેવી તો કેમ ચાલશે? અહીંયા બધા મને સંભળાવે ને સ્ટાફમાં. મેનેજર છે તારો? અરે મારા નહીં, બધાના મેનેજર. ક્યાંક એવું તો નથી ને કે આ મેનેજર બહુ ખાસ બની શકે, હોઈ શકે? દેવાંગ બસ હા, કંઈ વધારે મારાથી બોલાઈ જાય ને એના કરતાં તમે અહીંયાથી જતા રહો. અચ્છા, મેનેજરને બચાવવા માટે આટલી બધી લાગણીઓ છે તારી પાસે, તો તારા હસબન્ડ માટે કે મારા ફેમિલી માટે કેમ નથી ક્યારેય દેખાણી મને? તમારા લોકો ઉપર લાગણી હતી ને એટલે જ ત્યાં મેં ઘર લઈને આપ્યું. તમારા મમ્મીને જે લેવું હતું એ બધું લઈને આપ્યું. પણ જ્યાં સુધી બધું લેવું હતું ત્યાં સુધી તમને લોકોને મારી કદર હતી, મારી નોકરીનું નડતર નહોતું. હવે બધું લેવાઈ ગયું, પોતાની દરેક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, કોઈ ઈચ્છા બાકી નથી રહી, એટલે હવે તમને મારાથી તકલીફ છે. અચ્છા, તો તું હવે એમ પણ કહીશ કે હવેથી તમે જેમ કહેશો એમ હું નહીં કરું, પણ હું જેમ કહું એમ તમારે કરવાનું છે? મેં એવું કંઈ કહ્યું નથી. ના ના, તો પછી આ એવી જ રીતના વાત થઈ ને, અમને ધીમે લોકોને બોલો. દબાવવા છે તારે? આ આપણું ઘર નથી એટલું સમજીને ચાલો. અને અત્યારે અહીંયાથી જતા રહો, હું ઘરે આવીને વાત કરીશ. જોઉં છું. ઓકે મેડમ, શિવ શક્તિ એન્ટરપ્રાઇઝની ફાઇલ આપો. ચાલ ચૂપ રહો. મેડમ. બે ચાર લોકોને ખબર પડી છે કે તમે અહીંયા આવ્યા છો ત્યાં સુધી ઠીક. હવે વધારે વાત ફેલાવવાની જરૂર નથી. તમે જાઓ, મારે ફાઇલ આપવા જવું છે. લંચના ટાઈમે મેડમ કામ કરે છે, આખી ઓફિસ લંચ કરે છે ને મેડમને લઈને નથી આવી હું ટિફિન. તમારી સાથે પંચાયત કરવામાં ટિફિન બનાવવાનો સમય નહોતો મળ્યો. આવ ઘરે પછી વાત કરીએ. ખબર નહીં, આ બધી તકલીફ માત્ર સ્ત્રીઓને જ કેમ સહન કરવાની છે? આ જ કારણે મારે લગ્ન નહોતા કરવા. ખબર જ હતી મને કે કોઈ નહીં સમજી શકે. જ્યારે જોવા આવ્યા ત્યારે તો એવી રીતે વાત કરતા હતા કે લાગતું હતું કે ક્યારે કોઈ તકલીફ જ નહીં થાય. હવે અમને કાંઈ નહીં તો મારી નોકરીથી તકલીફ થાય છે. કમાઈને દેતા હોવા છતાંય. હા બેન, કેમ છો? અરે મોટા ભાઈ, તમે? હા બસ આ બાજુથી નીકળો તો લાવ બેનની ખબર કાઢતો હતો. અચ્છા, મોટા પપ્પાને કેમ છે હવે? મોટા પપ્પાના હાઈ ક્લાસ છે, બધું કમ્પ્લીટ, દવા બવા બધું હવે ટાઈમ ટુ ટાઈમ ચાલુ, કોઈ ટેન્શન નથી. અચ્છા, મેં સાંભળ્યું તું પપ્પા વાત કરતા હતા કે હમણાં દાખલ કર્યા હતા. હા એ થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો હતો પણ હવે બધું મસ્ત કામ થઈ ગયું. સરસ. અને ભાભીને એ લોકો કેમ છે? ભાભી ભાઈ, તારી ભાભી તો માથા કૂટની, તને ખબર તો હે હવે, રોજ ઉઠીને એક ને એક વાત આન ફલાણું ઢીકનું. હું કોઈ મને વાત કરી કે તારી ઘરે તારા સાસુ ને? હા હા, એ લોકો આવ્યા છે ને અત્યારે અહીંયા રોકાવાના છે થોડાક દિવસ, મમ્મી અને દેવાંગ બંને. કેમ અચાનક એ લોકોએ અહીંયા પ્લાન કર્યો? આમ તારાથી શું છુપાવું ભાઈ? હવે લોકોને લાગે છે કે મારું નોકરી કરવું ઠીક નથી, એટલે મને તો એવું લાગે છે કે થોડા દિવસ નહીં પણ અહીંયા જ રહેશે.
તને નથી લાગતું કે એ લોકોનું થોડુંક વધારે થઈ ગયું છે? શું કરી શકીએ ભાઈ, લગ્ન થઈ ગયા પછી તો ગમે તેવું એ લોકોનું વધારે થાય. જીવન તો ચલાવવું જ પડે ને. તો તું મારી જ બેન જો, થોડીક મારા જેવી થઈ જા, થોડુંક સ્વનિર્ભર થઈ ગઈ. તું હાથે કમાસ, તારું જોબ સારી છે, બધું તારું છે. એકવાર છૂટાછેડા દઈને ખતમ કર. ભાઈ આવી સલાહ તું મને આપે છો? છૂટાછેડા આપું એમને? સારા માટે કહું છું. અરે જો ભાઈ, આવી બધી સલાહની મને કોઈ જરૂર નથી. અને મારે કે એમની સાથે છૂટાછેડા નથી લેવા. મને ખબર છે કે એ લોકો શું કામ આવું કરે છે. આ જે કરી રહ્યા છે ને એ લોકોના કહેવાથી કરે છે. જ્યારથી તારા લગ્ન થયા ને ત્યારથી હું જોતો આવું. કેટલી હેરાન થાસ તું. ખબર ને યાર, રહેતી ત્યારે તું હેરાન થતી હતી. હાલતા પપ્પાને ફોન કરતી હતી કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને, હજી તું હેરાન જ થાસ. હશે, એમનો સ્વભાવ નથી બદલાયો એમ મારોય નથી બદલાયો. એમનો સ્વભાવ છે હેરાન કરવાનું અને મારો સ્વભાવ છે સહન કરવાનું. ખોટું સહન ન કરાય તો પછી મૂકી દેવાય. જો ભાઈ, મેં તને એકવાર કીધું, ફરીથી કહું છું, મને આવી કોઈ સલાહની જરૂર નથી. એ લોકો તો જેમ દુનિયા કહે છે એમ કરે છે, પણ હું તું ક્યાં ને એમ કરવા નથી માંગતી. ઠીક છે, તો તારી મરજી. જો ભાઈ, હું તો તારો ભાઈ થાવ ને એટલે હું તને સાચી સલાહ દેવા આવ્યો. પછી પપ્પાની બધા ચિંતા કરે તો પછી તું પછી અહીંયા ઓલી થાય છે. એટલે હું તો જે કહું એ સાચું કહું. તારી મરજી. તું બેસ, હું તારા માટે ચા લઈને. ના, મારે એક જગ્યાએ જવું છે, મારે નીકળવું છે. ચા અત્યારમાં નથી પીવો, હું પછી આવતો જતો રહીશ. ચલ. હા, બસ આ જ કામ છે દુનિયાને, લોકોના ઘરમાં આગ લગાવવાનું. એક મિનિટ ગોપી. હવે શું થયું? ગોપી, તારો ભાઈ આવ્યો હતો અને હા, એ રોકાયો નહીં એટલે તમને મળાવી ન શકી. એને ઉતાવળ હતી, જતો રહ્યો. એક સવાલ પૂછવો છે તને કે તારા ભાઈએ તને કહ્યું હતું કે એ તારી સાથે છે. તું મને ડિવોર્સ આપી દે, તું અમને લોકોને છોડીને તારા ભવિષ્યનો વિચાર જો કર. દેવાંગ, હવે આ વાત ઉપર માથાકૂટ નહીં કરતા. મેં એને કાંઈ ફરિયાદ નથી કરી. મેં મારા પપ્પાને ખાલી વાત કરી હતી ને પપ્પાએ એને કીધું હશે. એટલે મહેરબાની કરીને ઘરમાં માથાકૂટ નથી જોતી. મારે માથાકૂટ કરવાની વાત જ નથી બેટા. આ જે વાત થઈ રહી છે ને એ તારા સંસ્કારોની વાત થઈ રહી છે, નહીં કે હવે શંકાની. ગોપી, તું મને છોડી શકતી હતી ને, તો શું કામ આટલી બધી શંકાઓ કરું છું? તારી ઓફિસ સુધી પહોંચી જાઉં છું. તારા ઉપર મને જરાય ભરોસો નથી, છતાંય તે મારી સાથે શું કામ રહેવું છે તારે? કેમ કે તમારો સ્વભાવ છે શંકા કરવાનો, પણ મારા સંસ્કાર નથી કે લગ્ન કર્યા પછી હું ફરીથી છૂટાછેડા કરીને બીજું ઘર બાંધું. અને આમેય તે આ એવડી મોટી વાત હતી જ નહીં. તમારા લોકોનો સ્વભાવ તો મને લગ્ન પછીથી ખબર જ છે કે જરાક બે માણસ કંઈ આવીને કહી ગયા એટલે તમે એ વાત ઉપર ચાલવા લાગશો. તમને કોઈએ કીધું કે તમારી પાસે ઘરનું ઘર હોવું જોઈએ, મમ્મીએ તાત્કાલિક ઘરનું ઘર લેવડાવ્યું. કોઈ આવીને કીધું કે તમારા ઘરે સોફા નથી, ટીવી નથી, ફ્રીજ નથી, આ બધા વસ્તુની જરૂર પડશે, તમારે એ વસ્તુ પણ લેવી પડી. એટલે લોકો કેમ તમે કરો છો એ મને ખબર હતી, પણ એવી નહોતી ખબર દેવાંગ કે લોકો તમને મારા વિશે ભડકાવશે, મમ્મીને આવીને મારા વિશે કંઈક કહી જશે એટલે મમ્મી એવું પણ કરવા લાગશે. હા, જો એવી લગ્ન પહેલાં ખબર હોત તો એકવાર મારા પપ્પા વિચાર કરત ખરા. હા, પણ છોડો ને, હવે આ બધું તો ચાલતું જ રહેવાનું છે. આમાં કંઈ સુધારો થઈ શકે એવું છે જ નહીં. થશે સુધાર, કેમ નહીં થાય? અમે જે શંકા કરી હતી અને એ પણ કુટુંબ અને પરિવાર અને પાડોશીના કહેવાથી, બસ અત્યારે જે વાત સાંભળી એમાં બધી શંકા દૂર થઈ ગઈ. એમની બહુ તો સારી જ છે, પણ બીજા લોકોની નજર ખરાબ છે. એના કારણે અમને એમ થયું કે કદાચ એવું બની શકે કે જે લોકો કહે છે. સમાજનું તો કામ જ છે ને મમ્મી. કોઈ સ્ત્રી આગળ વધતી હોય ને તો એના પગ કાપવાનું, એના પગને ખેંચીને એને નીચે પાડવાનું. કમસે કમ હું મારા પરિવારથી તો આવી આશા ન જ રાખી શકું ને. કમસે કમ તમે લોકો તો મને પંખ આપી શકો ને, મારા ઉપર વિશ્વાસ કરી શકો ને.
સાચી વાત ભૂલ છે. હતી અમારા લોકોની કે અમે લોકોએ હંમેશા સમાજને કરીશું માનીને સમાજે કહ્યું ને એમ જ કરતા રહ્યા. પણ આજે ખરી વાત સમજાણી કે સમાજ અરીસો તો છે, પણ એક એવો અરીસો કે જે માત્ર પોતાનો ફાયદો જ જુએ છે. સમાજને એ વસ્તુથી કોઈ પરવા નથી કે સામેવાળા વ્યક્તિની શું હાલત થશે. અરે તું તો મદદ કરતી હતી મને, તારા થકી ઘરમાં એક ઇન્કમ આવતી હતી. જો સમાજના લોકો આવતા હતા તો જેવી રીતે તે તારા ભાઈને કહ્યું ને કે ભાઈ મને તારી આ ખરાબ શિખામણની કોઈ જરૂર નથી, એવી રીતે હું પણ કહી શકતો હતો. પણ જો ને માત્ર ને માત્ર સમાજે કહ્યું એમ જ કર્યું, વિચાર ના કર્યો કે આ સાચું છે કે ખોટું છે. બસ હવે તમને લોકોને સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે. દરેક પરિવારમાં તો આખી જિંદગી સ્ત્રી સહન કરતી રહે છે, પણ કોઈને સમજ જ નથી આવતી. તમને વહેલા મોડી સમજ આવી ગઈ ને એટલે બસ ઘણું થયું. ગોપી, હવે હું પેલા ઘરે જઈ શકું છું, કેમ કે હવે મારે અહીંયા નથી રહેવું. તમે બંને જણા શાંતિથી રહો. ના મમ્મી, તમારે શું કામ જવું છે? તમે પણ અમારી સાથે રહો ને. શું કામ? હવે કોઈ શંકા છે જ નહીં તો પછી? અને મગજમાં જે પણ ભ્રમણા હતી એ બધી ભાંગી ગઈ છે. શંકા નથી એટલે જ તો રહેવાનું છે. આપણે બધા અહીંયા સંપીને રહેશું અને આમાં એ ઘર ભાડે આપી દેશું ને. ત્યાં તમારે એકલા કેમ રહેવું છે? નહીં ગોપી, જો તારી ઓફિસે આવ્યો હતો ને એટલે મેં એટલું તો નોટિસ કર્યું છે કે તું જે ઓફિસમાં કામ કરે છે ત્યાં સારા પદ ઉપર વર્ક કરી રહી છે, સારો પગાર છે, તારી રેપ્યુટેશન બહુ સારી છે. તો પછી તું અહીંયા જ કામ કર અને હું પણ મારી ઓફિસમાં મારી જગ્યાએ બરાબર છું. ના, તમે અત્યારે જશો એની સામે કોઈ વાંધો નથી, પણ ત્યાં જઈને થોડો સમય સાચવી લો. જ્યારે અહીંયા કોઈ જોબ મળવા જેવી હશે ને ત્યારે તમને અહીંયા ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવીશ. જેવી અહીંયા નોકરી નક્કી થઈ જાય પછી એ નોકરી છોડીને અહીંયા આવી જજો, તમે પણ અને મમ્મી પણ. ઠીક છે? સોરી. ઇટ્સ ઓકે. મેં કીધું ને કે તમે લોકોએ જે કર્યું એની સામે મને કાંઈ દુઃખ નથી, પણ તમે લોકો સમજી ગયા ને બસ એ મોટી વાત છે. ચલો મમ્મી, તમે બેસો, હું તમારા લોકો માટે રસોઈ કરી દઉં. એટલે જ તો આજે વહેલા આવી છું હું.